રોટી, કપડાં અને મકાન બાદ હવે વાહનો પણ પ્રાથમિક જરૂરિયાત બની ગયા છે. તો ગીર સોમનાથના ઉના તાલુકામાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને પહોંચી વળવા કેટલાક લોકોએ શોર્ટકટ પણ શોધી કાઢ્યો છે. ઉનાથી 10 કિલોમીટર આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આ ભાવમાં તફાવત હોવાથી સ્થાનિક લોકો પેટ્રોલ ડીઝલ લાવીને ખુલ્લેઆમ વેચાણ પણ કરી રહ્યા છે. આ બેરકોટમાં ચાલતી હેરાફેરીનો વીટીવીએ પર્દાફાશ કર્યો છે. જોઈએ આ અંગેનો એક ખાસ અહેવાલ. તેનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. ચેકપોસ્ટ પરથી લાવતા આ ગેરકાયદેસર જથ્થાની બિંદાસ્ત હેરાફેરી ચાલે છે અને એ પણ ચેકપોસ્ટના અધિકારીઓની મિલીભગતથી. આ બાબતે પેટ્રોલ પંપના માલિકો દ્વારા સંબંધિત તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી છે, તો પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યાંથી પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બહાર આવે છે અને બહારના આજુબાજુના ગામોમાં પણ એ વેચાય છે, ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. આ બાબત મેં કમિશનર સેલટેક્સ અમદાવાદને લેખિત પણ જાણ કરેલી. એને એ લગભગ 3 વર્ષ થઈ ગયા કે આ બાબત ગંભીર છે અને જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ બાબતમાં લોસ જઈ રહી છે તો આ બાબતમાં ગંભીર રીતે લે અને એ બાબત ચેકપોસ્ટ ઉપર માણસો બેસાડે કે જેનાથી થતો લોસ અટકે અને ગંભીર રીતે જે ચોરીઓ થઈ રહી છે એ બાબતમાં પણ એ અટકે એ બાબત મેં લેખિતમાં પણ જાણ કરેલી છે. વીટીવીના સવાલ: ગેરકાયદેસર વેચાણ પર કોની રહેમ નજર? ચેકપોસ્ટ પર કેમ નથી થતું ચેકિંગ? ચેકપોસ્ટના અધિકારીઓને હપ્તા ચૂકવાય છે? કેન્દ્ર શાસિત પ્રદેશમાં માછીમારોને મળેલી ભેટનો ગેરલાભ કેમ ઉઠાવાય છે? શા માટે વચોટિયા ઉઠાવી રહ્યા છે લાભ? ગુજરાતમાં દારૂ લાવવા પર પ્રતિબંધ, તો આના પર કેમ નહીં? અધિકારીઓને રજૂઆત છતાં તંત્રની આળસ ઉડતી કેમ નથી? ખુલ્લેઆમ વેચાણથી અધિકારીઓ અજાણ કેમ? સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં માછીમારોને ડીઝલ ઉપર વેટમાં 100% મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ગુજરાતના માછીમારોને આ લાભથી વંચિત રાખવામાં આવતા રોષ સામે આવ્યો છે. દીવમાં મળતું પેટ્રોલ ડીઝલ સસ્તા ભાવે મળતું હોવાથી લોકો પણ ગેરકાયદેસર રીતે આ ઇંધણ ખરીદવા મજબૂર બન્યા છે. સરકારના આવા દવલા વર્તનથી પેટ્રોલ પંપના માલિકો પણ નાખુશ છે. તો આ ગેરકાયદેસર વેચાણ અંગે તપાસની વાત તો દૂર, અધિકારીઓ ખુદ અજાણ હોવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ ગામડાઓમાં ખુલ્લેઆમ વેચાણ થતા તેના વેચાણના નિયમોને પણ નેવે મૂકવામાં આવ્યા છે. આવા ગેરકાયદેસર ચાલતા વેચાણ પર રોક લગાવે એવા સરકારી અધિકારીઓ સરકાર પાસે છે ખરા કે નહીં, એ પણ એક સવાલ છે. તો બીજી તરફ બાયોડીઝલ એક સરળ રસ્તો માનવામાં આવી રહ્યો છે, પણ તેના વેચાણ અંગે નિયમો નક્કી કરાયા નથી. બાયોડીઝલને પ્રાધાન્ય આપવાના બદલે ખાતાકીય દ્વારા વારંવાર હેરાન કરવામાં આવે છે. તેના વેચાણના નિયમો ખુલ્લા મૂકવામાં આવે તો બાયોડીઝલ હાલના સમયમાં સારો એવો પર્યાય સાબિત થઈ શકે છે. પેટ્રોલ ડીઝલ બાબતની અંદર ગેરકાયદેસર જે વેચાણ ઉના તાલુકાની અંદર થઈ રહ્યું છે એની આજ સુધી અમને કોઈ ફરિયાદ મળેલ નથી. જો અમને કોઈ ફરિયાદ મળશે તો એની અંદર કાયદાની જોગવાઈ મુજબની અંદર અમે તપાસ કરી અને ગેરકાયદેસર જથ્થો વેચાણ થતો છે તો અમે સીઝ કરવાની કાર્યવાહી કરીશું. અને ખાણોની અંદર જે આ ડીઝલ કે પેટ્રોલની અંદર વપરાતી એવી અમને કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ મળશે તો અમે એની અંદર ચોક્કસથી તપાસ કરી અને આગળની કાર્યવાહી અમે કરીશું. નવાઈની વાત તો એ છે કે દીવથી પેટ્રોલ અને ડીઝલની આવી રીતે થતી હેરાફેરી અંગે હજુ પણ અધિકારીઓ અજાણ છે. બીજી તરફ ઉનામાં ઠેર ઠેર ખુલ્લેઆમ ગેરકાયદેસર તેનું વેચાણ થાય છે અને ગુજરાતના પેટ્રોલ પંપને માર પડી રહ્યો છે. પેટ્રોલ પંપના માલિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની આંખ ખુલતી નથી. ત્યારે સવાલ ઊભો થયો છે કે આ ગેરકાયદેસર હેરાફેરી ક્યારે બંધ થશે અને માછીમારોને આપવામાં આવેલી છૂટછાટનો દુરુપયોગ કરતા વચોટિયા પર ક્યારે રોક લાગશે? રાકેશ દવે, વીટીવી ન્યૂઝ.